નેતાઓ તો ઘણા જોયા હશે, પણ લોકોની વેદનાને વાંચા આપી હંમેશા તેમની પડખે ઊભા રહેતા અને વિપક્ષમાં રહી લોકસેવા કરતા નેતા નહીં જોયા હોય। ત્યારે આવવું જોઈએ એવા નેતા કે જે હંમેશા કામની રાજનીતિની વાત કરે છે અને એવું કરતા પણ જોવા મળે છે। માળિયા હાટીના આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ અને તાલુકા પંચાયતના સાલુ સભ્ય પિયુષ પરમાર દ્વારા અગાઉ પણ પોતાના સ્વખર્ચે 4,35,000ના ખર્ચે પુલનું નિર્માણ કરાવી આપેલ। જ્યારે બીજી તરફ તેમના મોટા ભાઈ ગળોદર ગ્રામ પંચાયતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। ખેડૂતોને અવરજવર કરવા માટેના વાડી વિસ્તારના રસ્તાઓ પર કામ હાલ ચાલુ છે, જ્યારે આ કામ અંદાજિત 3 લાખ આસપાસનો ખર્ચો થવાની સંભાવના છે। સહયોગથી આ કામ પણ પોતાની મહેનતથી કામ ચાલુ કરાવ્યું છે। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। સિમેન્ટ રોડ તો કનુભાઈ ભૂલી જાઓ, પણ આ રસ્તાના ખાડા આપણે કહીએ ને ખાડા કોઈ ભર્યા નથી ને સોમાહામાં ગાડી અમારા છોકરાઓને ભણવા મૂકવા જવા પણ ગાડી ચાલે એવી નથી। આ સોમાહામાં પાણી જાયેલું જાય, પણ છતાંય આ રસ્તો દિવાળી પછી રિપેર કરવા કોઈ નથી આવતું। આ અત્યારે પિયુષભાઈને એવું થયું કે આ રસ્તો ને દયનીય હાલત છે કે અત્યારે આ રસ્તો અમારે 2.5-3 કિલોમીટરનો રસ્તો લાંબો છે, એ પોતાના ખર્ચે આ રસ્તાનું કામ ચાલુ કર્યું અમે। હા, હજી થોડોક બાકી છે, એ 1/2 કિલોમીટર હજી બાકી છે, એ આપણે બતાવીશું કનુભાઈ। આ જેટલો ભરાડો એ તો આપણે છે, પણ હજી બતાવીશું કે આ રસ્તો કેવો છે અત્યારે કપાઈ ગયો। ભાઈ અમારે રસ્તો બહુ ખરાબ હતો। અમારે કહેવાનો મતલબ એક જ છે કે ગામમાં બધાય રસ્તામાં રોડ છે, તો આ એક જ રસ્તામાં કેમ રોડ નહીં? આ રસ્તો કે પાકિસ્તાન તો નથી જતો, બરોબર છે? તો અટાણા પિયુષભાઈએ રસ્તો અમારો ભર્યો, તો પિયુષભાઈનો ધન્યવાદ ને આવા નેતાને આગળ લઈ આવો। 3 કિલોમીટરનો રસ્તો હતો એટલો ખરાબ હતો કે વાત પૂછોમાં। આ પિયુષભાઈએ ત્રીજી વાર આ રસ્તો ભર્યો છે। ભાજપની સરકાર હતી અટાણ સુધી, પણ કોઈ દી સિમેન્ટ રોડ થયો નથી, છે છતાંય કોઈ દી કોઈ નાખવાય નથી આવ્યો, સિમેન્ટ રોડ નથી થયો। એ બદલ પિયુષભાઈ આ ત્રીજી વાર ભર્યો, એ બદલ પિયુષભાઈનો ખૂબ ખૂબ આભાર। ને આ રસ્તામાં કામગીરી કાયમી કરતા આવે છે, હજી કરશે ને આવતા દિવસોમાં કરશે। એ બદલ પિયુષભાઈનો ખૂબ ખૂબ આભાર। ને આ રસ્તાના જેટલા રસ્તો છે એ બધા પિયુષભાઈની નોંધ લઈ છે, એ બદલ પિયુષભાઈનો ખૂબ ખૂબ આભાર। હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। આજે હું મારા માદરે વતન ગળોદરમાં છું। છેલ્લા 10 વર્ષથી આ ગામ લોકો અમને નેતૃત્વ આપી રહ્યા છે, ગામના સરપંચથી લઈ અને અમને તાલુકા પંચાયતના સદસ્ય સુધી, અને ખાસ અમે વિપક્ષમાં છીએ ત્યારે પ્રશ્ન ભાજપના નેતાઓએ કે ભાજપની સરકારોએ વાડી વિસ્તારના એક પણ કામ કર્યા નથી। વાડી વિસ્તારના એક પણ રસ્તામાં સિમેન્ટ રોડ તો છોડી દો સાહેબ, એક ટ્રેક્ટરનું ટાઈસે નાખી નથી। ત્યારે આ ખેડૂતોને માળિયા હાટીના અને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિઓ છે, રસ્તાઓની હાલત અતિ ખરાબ છે। આ ગામમાં અમારે એક ગામથી જોડતા બીજા ગામના 4 રસ્તાઓ છે। 10 વર્ષની અમારી રાજનીતિ માત્ર કામની રાજનીતિ છે। જ્યારે રસ્તા બગડ્યા છે ત્યારે અમારા સ્વખર્ચે અમે ભર્યા છે, એના જ ભાગરૂપે અત્યારે આ રસ્તો ભરાઈ રહ્યો છે। તમે અમારી પાછળ ખેડૂતો પણ જોઈ રહ્યા છો। આ રસ્તો, તમામ રસ્તાઓ મારા સ્વખર્ચે ભરી રહ્યો છું। હું માત્ર કામની રાજનીતિ લઈને નીકળ્યો છું। ભ્રષ્ટ ભાજપનું ધારાસભ્યનું શાસન, તાલુકા પંચાયતની બોડી, જિલ્લા પંચાયતની બોડી, ગુજરાત સરકારમાં ભાજપ, છતાં પણ ખેડૂતોનું એક કામ નથી થતું। આ માળિયા હાટીના સમગ્ર વિસ્તારમાં 70% લોકો વાડી વિસ્તારમાં રહે છે, ત્યારે અમારા નાના નાના ભૂલકાઓને ભણવા માટે પણ તકલીફો પડી રહી છે। આવનારા સમયમાં 16 તારીખે ગોપાલભાઈ ઇટાલી આવી રહ્યા છે, ત્યારે સમગ્ર વિસ્તારના હિત માટે આમ આદમી પાર્ટી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક મહત્વની ખેડૂતો માટે ગેરંટી આપવા જઈ રહી છે। તો એ કાર્ય